પછી તો થઈ ગયું જો આપણું તેલ ગરમ ને આની અંદર જો આપણે નાઈ રાખી દીધી છે રાઈ ઉડે છે ને એમ તમે પાછા ઉડતા જાજો મારા વિડીયોની અંદર સબસ્ક્રાઈબર કરતા જાજો પાછા હા ઉડી જતા નહીં તો પછી હું તમને ક્યાંથી ગોતવા આવીશ એમ તો આ રાઈ તો ઉડી ગઈ છે તમે ઉડીને હાલો જાઓ મારા વિડીયોમાં સબસ્ક્રાઈબ કરી આવો મેં તો મારા કુકરની મિસલ વગાડી લીધી છે તમારી મિસલ વગાડવાની છે કે નહીં મને કહેતા જાજો અને અહીંયા તો જો રોટલીનો લોટ બાંધી લીધો છે ને હવે ઢીબેડવાનો છે તમે ઢીબેડવા આવશો કે હું ઢીબેડી નાખું આજે મારું તમને લુક બતાવ્યું જ નથી તો જો આજે છે આપણું ફાઇનલ લુક કેવું લાગે છે કહેતા જાજો ને કે ઢીકે પટે ઢીબી નાખી ને આપણા ગયા છે કાનકુંવર બંને ભણવા આવીને પછી જોઈએ એની ધમાલ આ આપણે ફાઇનલી થઈ ગયું બટેકાનું શાક અને અહીંયા જો મોટી મોટી રોટલી હવે તોડીને બનાવી છે સોળીને કરવી છે હવે ખાવાની બાકાજીકી પેટ ભરીને મસ્ત જમી તો લીધું છે પણ હવે વાસણ ઉટકવાના છે અહીંયા છે ને કપડાં નીતરવા નાખાસ તો હવે ઓલું કરવું જોશે ને હા પછી કહેતા નહીં કે અડધો વિડીયો આવો ને અડધો આવો એમ કેમ કે સવારમાં કાંડ કરી નાખ્યું હતું ભગવાનને ચા થેરો હતો ને મને જે વાટકી ખાલી છે મેં આમ કરીને આમ ખેંચી લીધી ને ત્યારે બધી મારી ઉપર આવી ગઈ એટલે કપડાં ચેન્જ કરી નાખ્યા તો ચાલો વાસણ ઉટકવા ચાલો હાલો ને વાસણ ઉટકવા બહુ કંટાળો આવે છે વાસણ ઉટકવાનો ચાલો ફરીથી પાછા સૂઈ જઈશું અત્યારે ફ્રી થઈને થોડીક વાર પછી પાછા મળીશું પાછા બપોર પછીના બ્લોગમાં